સાધુનું દર્શન થાય ને એટલે તમારા પાપ છૂટી જાય છે. જેમ જંગલમાં એક સિંહની ત્રાડ પડે અને મૃગલાઓ ભાગવા માંડે, એમ સત્સંગના શબ્દો તમારા કાનમાં પડે એટલે પાપના જે હરણાઓ છે ને એ દોડી દોડી નીકળવા માંડે તમારા શરીરમાંથી. કહે નીકળો હવે, અહીંયા રહેવાય, અહીંયા તો સિંહ આવ્યો. એટલે નારદજી ગયા, નારદજીને પ્રાર્થના કરી. તેમણે પ્રાર્થના કરી, કીધું બાપજી તમે શું મારું દુઃખ દૂર નહીં કરો? આપ મારું દુઃખ દૂર કરો. સાધુ છો આપ. નારદજીએ પૂછ્યું તમે કોણ છો? ભક્તિએ પોતાની ઓળખાણ આપી, મારું નામ ભક્તિ છે, હું ભક્તિ છું. ભક્તિ તમે તો ભગવાનના પ્રિય છો. આ તમારા ખોળામાં આ બે વૃદ્ધ પુરુષો કોણ છે? આ બે મારા દીકરા છે, જ્ઞાન અને વૈરાગ્ય. નારદજીને આશ્ચર્ય થયું કે મા યુવાન અને દીકરા વૃદ્ધ, આવું તો પહેલી વાર જોયું. પણ આ કલીનો પ્રભાવ હતો. આ કલીના પ્રભાવની કથા છે. ભક્તિ યુવાન થઈ અને દીકરાઓ વૃદ્ધ બન્યા. આવું કેમ થયું? ભક્તિએ પોતાની વ્યાખ્યા બતાવી. ઉત્પન્ના દ્રવિડે સાહમ વૃદ્ધિમ કર્ણાટકે ગતા ક્વચિત ક્વચિન મહારાષ્ટ્રે ગુર્જરે જીર્ણતા ગતા. હું દ્રવિડ દેશમાં ઉત્પન્ન થઈ છું, કર્ણાટકમાં મોટી થઈ છું અને મહારાષ્ટ્રના અનેક ક્ષેત્રોમાં ચાલતા ચાલતા હું ગુર્જરમાં આવી, ત્યાં હું ઘરડી બની ગઈ. પણ વૃંદાવનમાં આવીને યમુનામાં સ્નાન કર્યું તો હું ફરી પાછી યુવાન થઈ. પણ મારા બે દીકરાઓ વૃદ્ધના વૃદ્ધ રહ્યા. એને જગાડો અને તમે જો એને નહીં જગાડો તો ઇદમ સ્થાનમ પરિત્યજ્ય વિદેશમ ગમ્ય તે મયા. હું વિદેશમાં ચાલી જઈશ, જેમ દીવવાળા બધા લંડન વ્યા જાય છે એમ. નહીં દીવવાળા સીધો લાલ પાસપોર્ટ, ભારતમાં રહીને લાલ પાસપોર્ટ મળે તમને. કેટલા ભાગશાળી છો તમે. વિદેશ જવા મળે તમને. આ ભક્તિએ કહ્યું વિદેશમ ગમ્ય તે મયા, હું વિદેશમાં ચાલી જઈશ. નારદજીએ કહ્યું કે તમે ક્યાંય ધીરે રાખો, આટલી બધી ઉપાધિ ન કરશો. નારદે અહીંયા એક વાત બહુ સરસ કરી છે. જ્યારે ભક્તિ દુઃખી હતા ને ત્યારે નારદે કહ્યું તમે એક કામ કરો, અત્યારે ભગવાનનું ધ્યાન ધરો. દુઃખમાં હંમેશા પરમાત્માનું સ્મરણ કરવું. ક્ષમતે કરીશતી, પરમાત્મા તમારું મંગલ કરશે. નારદે આ શબ્દો કહ્યા છે. તમે દુઃખી છો, અત્યારે ભગવાનને યાદ કરો. ધત્તે ધૈર્યમ સતુ પંડિતા, તમે ધીરજ રાખશો તો પંડિત કહેવાશો. આપ ચિંતા ન કરો. ભક્તિના બે દીકરાને જગાડવા માટે નારદજીએ એના કાનની અંદર ગીતાના શ્લોકો ગાયા, વેદના મંત્રો ગાયા. છતાં પણ જાગી અને ફરી પાછા સૂઈ ગયા. નારદજી બહુ ચિંતા કરે કે આના માટે કરું શું હું? જે માણસ ગીતાના શ્લોકોથી ન જાગે, જે માણસ વેદના મંત્રોથી ન જાગે, એ માણસ માટે મારે શું કરવું જોઈએ? આકાશવાણી થઈ. એતદર્થં તુ સત્કર્મ સુરર્ષે ત્વં સમાચર
સત્કર્મ કરો. નારદને ચિંતા વધી ગઈ કે ગીતાજીના શ્લોક મંત્રો ગાવા એને સત્કર્મ ન કહેવાય, સત્કર્મ કહેવાય કોને હવે? બહુ ચિંતા થઈ. અને એ ચિંતાના એ વાતને લઈ અને ભક્તિને કહ્યું, તમે અહીંયા બેસો, તમારા દીકરાઓને જગાડવાનું કામ મારું છે, અને જો તમારા દીકરાને ન જગાડું તો હું ભગવાનનો દાસ નહીં. તદાહમ ન હરેરદાસો લોકે ત્વામ ન પ્રવર્તયે. હું ભગવાનનો ભક્ત ન કહેવાઉં જો તમારા દીકરાને જગાડું નહીં તો. આપ બેસો અહીંયા, તમે ક્યાંય ન જતા, હું આવું છું હમણાં. અને સાધુ આ જ વસ્તુ કરી શકે. દુઃખી થયેલા માણસને ક્યાંય રખડવા ન મોકલે, પોતે ભ્રમણ કરે અને એનો ઉપાય શોધી અને એને પછી ઊભા કરતા હોય છે. તમે અહીંયા રહો. નારદજી ભ્રમણ કરતા કરતા બદ્રી વિશાલમાં આવ્યા અને સંત કુમારોને પ્રશ્ન કર્યો કે જ્યાં જ્ઞાન અને વૈરાગ્ય સૂઈ ગયા હોય, ગીતાના શ્લોક અને વેદના મંત્રોથી ન જાગે, એને જગાડવા માટે શું કરવું જોઈએ? અને ત્યારે સંત કુમારોએ કહ્યું, સત્કર્મ સૂચકો નૂનમ જ્ઞાન યજ્ઞ સ્મૃતો બુધૈ શ્રીમદ ભાગવતાલાપ સતુ ગીત શુકાદિભિ. સુખદેવજીએ જે ગીત ગાયું છે એને સંભળાવો. આ દુનિયામાં લોકો ગીતથી જ ઊભા થાય છે. ભાગવતે ગીત જ છે, અને ગાવામાં જ આવે. તમે જુઓ કેટલા રાગોથી ગાયા ગયા ભાગવતને. ખાલી ભાગવતને વાંચવા નથી, આ ભાગવતને ગાવાનું છે. અને ગાવાથી માણસ સતુ ગીત શુકાદિભિ. આટલા મોટા માણસે જે ગાયું છે એ ગાઓ તમે. આપણે નથી ગાતા. પિક્ચરમાંથી બહાર આવીએ તો આપણે મંડીએ ગાવા. સાચું બોલજો, પિક્ચર જોવા જાઓ અને બહાર આવો ત્યારે એનું જે મુખ્ય એનું જે ટાઇટલ સોંગ હોય એની પંક્તિ તમે ગણગણતા આવો છો કે નહીં? હાલો, જાગો ગ્રાહક જાગો. તમે એને ગાતા ગાતા આવો કે નહીં આવો? તો બસ એ તમને કેવું છે, જે ગીત તમારા જીવનમાં કાંઈ બદલાવ લાગી શકે એમ નથી, એને તમે ગાઓ છો તો કથામાંથી નીકળો ને ત્યારે ઘરે પહોંચો ત્યાં સુધી ભગવાનની ધૂન ગાતા જજો. જે ગવાણી હોય ને એને ગાતા ગાતા જવું, એને ગણગણવી. તમે એને ભાગવતની કથા સંભળાવો. નારદ, અરે બાપજી, તમે સત્સંગની વાત કરો છો, પણ સત્સંગ કરવા હું તમારા જેવા મહાન માણસને મૂકીને બીજે ક્યાં જાઉં? તમે તો આટલા મહાન સત્સંગ કરાવવા વાળા છો, તમે મને સત્સંગ કરાવો. અને સત્સંગ તો ભાગ્યમાં હોય તો મળે. ભાગ્યોદયેન બહુજન્મ સમર્જિતેન સત્સંગમં ચ લભતે પુરુષો યદા વૈ અજ્ઞાન હેતુ તમો હમદાંધકાર નાશમ વિધાય તદો દયતે વિવેક. સત્સંગ શું કરાવે? તો સૌથી પહેલી વાત કરી, સત્સંગ બીજું કાંઈ કરે કે ન કરે, અંધકારનો નાશ કરે, જ્ઞાનનો ઉજાસ આવે અને જીવનમાં વિવેક આવે છે. માણસના જીવનમાં વિવેકની પ્રાપ્તિ થાય. બિનુ સત્સંગ વિવેક ન હોય. રામકથા એમ કહે છે, બિનુ સત્સંગ વિવેક ન હોય. પણ સત્સંગ ક્યાંથી મળે? તો કહે રામ કૃપા બિનુ સુલભન. રામની કૃપા વગર ને સત્સંગ ન મળે, અને સત્સંગ ન મળે તમને વિવેક ન આવે. આ વિવેક આવે છે, સંસ્કાર આવે છે, એટલા માટે આપણે સુખી છીએ. આજે આપણે આજે અમુક વાતમાં સુખી છીએ, એનું મૂળ કારણ છે સંવિધાન. અને આજે સંવિધાનના રચયિતા, જેના ભારતનું બંધારણ બાંધ્યું, સંવિધાન બનાવ્યું, એવા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું આજે તિથિ છે. આજે એમની આપણે એમની સૌને એમને શુભકામનાઓ આપીએ કે ભારતને એને એક બંધારણ આપ્યું, સરસ વ્યવસ્થા કરી આપી. ઘણા લોકોને લાગે કે આ વ્યવસ્થા સારી નથી, પણ હવ પોતપોતાની માનસિક વૃત્તિથી જોતા હોય ને, બધાને પોતાના એરિયાથી આમ જોતા.
આટલું સરસ બંધારણ આપ્યું છે. વિદેશની યુનિવર્સિટીઓમાં જેનું સ્થાન અગ્ર હતું, જેનો અપસારો હતો, એને બંધારણ બનાવ્યું છે. એક આ સરકાર અને આ જે બંધારણ બન્યું એ, અને એક આવી આ કથાઓ, આ બે વસ્તુ જો નીકળી ગઈ હોત ને તો સંસારમાં કોઈ સુખી ન થાત, કોઈ બોલી ન શકત. મારે તમને સાથે એક બીજી વાત કહેવી છે. ઘણા લોકો કહેતા હોય કે અમારું આ કામ આમ થઈ ગયું, સરકારે અમને કાંઈ આ સપોર્ટ ન કર્યો, આમાં સરકારથી અમારું સારું ન થયું. એક વાત યાદ રાખજો ભક્તજન, એક કામ ન કરી શકે, આમ તમારા સંસ્કાર કરી શકે છે. સરકારથી જે ન થતું હોય એ સંસ્કારથી પણ થઈ જતું હોય છે. અને એના માટે ત્યાં પાઠશાળાઓ નખાણી છે. ભાગ્યમાં હોય સત્સંગ મળે, અને સત્સંગ મળે તો પછી તમને આપોઆપ વિવેક મળી જાય, ને વિવેક જેના જીવનમાં આવે એને સુખ મળે. બાકી પૈસા અગણિત હોય પણ જીવનમાં કેમ વિવેક હોવો જોઈએ એની ખબર ન પડતી, તેને પૈસો સુખ આપે નહીં કોઈ દિવસ. આ દુનિયામાં બધું જ તમને સરળતાથી મળે છે, કેવલ સત્સંગ તમને દુર્લભ છે. માત મિલે પુનિતાત મિલે, સુત ભ્રાત મિલે જુબતી સુખદાઈ, રાજ મિલે ગજબાજ મિલે, સબ સાજ મિલે મન વાંછિત પાઈ, લોક મિલે વિધિ લોક મિલે, પર લોક મિલે વૈકુંઠ ही जाई, सुंदर और मिले सब ही एक संत समागम दुर्लभ भाई. આ સંસારમાં સંતનો સમાગમ બહુ દુર્લભ છે. મેં એટલા માટે ગઈકાલે તમને કહ્યું હતું કે તમે બધા લોકો એક એક મેસેજ કરી દેજો બધાને કે કથા શરૂ થઈ ગઈ છે, સવારે 9 વાગે કથા શરૂ થઈ જવાની છે, કાલે બીજો દિવસ છે. આજે વળી પાછા બપોરે ઘરે જાઓ ને ત્યારે નાખી દેજો 2 દિવસ પૂરા થઈ ગયા છે, કાલે ત્રીજો દિવસ સવારે 9 વાગે ચાલુ થવાની છે. આવી જાઓ, કારણ સંત સમાગમ. હવે ફરી પાછા ઠાકોરજી ક્યારે આ કથા લઈ અને આટલી મોટી વિશાળ કથા લઈને અહીંયા ઠાકોરજી ક્યારે આવશે ખબર નથી. દીવમાં કથાઓ તો થાય જ છે, પણ પોતાના પારિવારિક કથાઓ, નાના એવા હોલમાં કથાઓ થઈ જતી હોય, આવું બધું થતું હોય છે. આવી મોટી કથાઓ તો બહુ ઓછી થતી હોય, કારણ કે આમાં પોતાની સંપત્તિને એટલી વાપરવી પડે. તો આવી કથાઓ જ્યારે થતી હોય ત્યારે આપણે સૌને લાભ લેવડાવવો જોઈએ, કે હવે ફરી પછી ક્યારે કથા આવશે નક્કી નહીં. આમ જોવા જાવ તો 2009 થી લઈને 2009 થી 9 નહીં, આમ તો 17 ગણો ને, કારણ કે 9 થી 17 તો હું જોબ કરતો અને સાથે કથા કર્મકાંડ ને બધું, પણ 17 થી જે કથાનો પ્રવાહ શરૂ થયો, 2017 થી 2000 અને આજે 25, આ 2025 સુધીમાં આજ પહેલી વાર મારા ઠાકોરજી અહીંયા આવ્યા. 8 વર્ષ થઈ ગયા, 8 વર્ષ થાય ને, 9 વર્ષ. આ ભાગવતની યાત્રા શરૂ થઈ એમાં 8 વર્ષ. 8 વર્ષમાં પહેલી વાર દીવમાં આવ્યા. 8 વર્ષ પછી આવ્યા. હવે કેટલા વર્ષ પછી આવશે નક્કી નથી. તો આપણે સૌને લાભ લેવડાવવો જોઈએ સત્સંગનો. સુંદર ઓર મિલે સબહી, એક સંત સમાગમ દુર્લભ ભાઈ. સંતનો સંગ દુર્લભ બહુ હોય છે, માટે સત્સંગમાં જજો. તમે સત્સંગ કરાવો ને, બાબજી હું ક્યાં સત્સંગ કરવા જાઉં, તમે જ મને સત્સંગ કરાવો, તમે જ કથા સંભળાવો. હવે કથા સંભળાવવાની વાત કરી, સંત કુમારો તૈયાર થયા, કથા સંભળાવીએ, પણ કથા ક્યાં કરવી? ભુક્તિને મુક્તિને દેનારો ગ્રંથ છે, આ ક્યાં કથા કરીશું? જ્ઞાન યજ્ઞનો પ્રારંભ કરવો છે. ભક્તિ જ્ઞાન વિરાગાણામ સ્થાપનાર્થમ પ્રયત્નતઃ, પ્રયત્ન કર્યો ભક્તિ જ્ઞાન અને વૈરાગ્ય સાથે. ગંગા દ્વાર સમીપેતુ તટમાનંદ નામક,
ગંગાજીના એ પ્રવાહમાં આનંદ નામનો જે તટ છે એ હરિદ્વારમાં ભગવાનની કથા કરવાનું નક્કી કર્યું. અને ત્યાં બધા લોકો જ્યારે કથા સાંભળવા માટે આવ્યા છે, કોઈ સામાન્ય એક બે માણસ નહીં હો. નારદજી તો હતા જ કથા સાંભળવા માટે, પણ ભાગવતમાં લખ્યું છે ભૃગુર વસિષ્ઠશ્ચ વનશ્ચ ગૌતમો મેધા તિથિર દેવલ દેવરાતો રામસ તથા ગાધિસુત શાકલો મૃકંડ પુત્રા ત્રિપજીક પ્લપ્લાદા. અહીંયા પીપલાદ આદિ ઋષિઓ આવ્યા છે, ભૃગુ આદિ ઋષિઓ આવ્યા છે. અને આ બધા ઋષિઓ મુનિઓ આવ્યા એટલું નહીં, વ્યાસ, પરાશર અને શુકદેવ આ 3 પેઢી કથામાં બેઠી છે કરે. આ શ્લોક મને એટલા માટે બહુ અત્યંત પ્રિય છે. સંસારના લોકોને ઉપદેશ કરે છે. આ કથામાં કેવલ વડીલોય નથી જવાનું, 3 પેઢી, જેણે ભાગવત લખ્યું એ પણ કથા સાંભળવા આવ્યા, જેણે ભાગ ગાયું એ પણ કથા સાંભળવા આવ્યા, અને એના બાપુજી એટલે કે પરાશર ઋષિ ત્રણેય ભગવાનની કથામાં બેઠા છે. અહીંયા કથામાં કેવલ ખાલી વૃદ્ધો વડીલો આવે નહીં, જોકે અહીંયા તો આનંદ છે કે આટલા બધા યુવાનો બેઠા છે કથામાં. અને કથા હંમેશા શરીરથી વૃદ્ધ હોય ને એને પણ મગજથી, મનથી, વિચારોથી યુવાન બનાવી દે છે. આ કથા યુવાન અવસ્થા આપે આપણને. અને આટલા બધા ઋષિઓની હાજરીમાં જ્યારે ગંગાના દ્વાર ઉપર જે કથાને સાંભળવા માત્રથી યસ્ય શ્રવણ માત્રેણ મુક્તિ હિ કરતલે સ્થિતા, જે કથાને સાંભળવા માત્રથી મુક્તિ પોતાના હાથમાં આવીને ઊભી રહી જાય છે, એ કથાને એનો પ્રારંભ થયો. મુક્તિને દેનારી કથા એકમ ભાગવતમ શાસ્ત્રમ મુક્તિદાનેન ગર્જતે. ગર્જના કરનારો ગ્રંથ. જ્યારે ભગવાનની કથાનો પ્રારંભ થયો અને એ શબ્દો ગંગાજીના કિનારેથી નીકળીને યમુનાના કિનારે પહોંચ્યા. જો યંત્ર દ્વારા દરિયાના સામે કિનારે બેસીને એકબીજાના અવાજ તમારા સુધી પહોંચતા હોય, વિચારજો, એક માણસના બનાવેલા યંત્ર દ્વારા જો એકબીજાના શબ્દો એકબીજાને સંભળાતા હોય તો મંત્ર દ્વારા શું સંભળાય? મંત્ર પણ સામે સંભળાય છે. મંત્રની તાકાત કેટલી છે? જ્યારે દવા કામ કરતી બંધ થાય ત્યારે પવિત્ર બ્રાહ્મણોને બોલાવી અને વિધિવત 1.25 લાખ મહામૃત્યુંજય મંત્રના જપ કરાવો, તપ કરાવો, એનું અનુષ્ઠાન કરાવો તો બીમાર માણસ પણ ઉભો થઈ શકવાની તાકાત ધરાવે છે. આ મંત્રની તાકાત છે. જ્યારે દવાઓ કામ કરતી બહુ બંધ થઈ જતી હોય ત્યારે એના માટે થઈ અને બ્રાહ્મણોને બોલાવી અને મૃત્યુંજય મંત્રનું અનુષ્ઠાન કરાવરાવું, એનો પ્રભાવ પડે છે. દવામાં જેટલી તાકાત છે ને એટલી તાકાત દુવામાં હોતે પડી છે. અને એ નારદ અને સનત કુમારોના સત્સંગનો પ્રવાહ, શબ્દનો પ્રવાહ વૃંદાવનમાં પહોંચ્યો. જ્ઞાન અને વૈરાગ્ય બે જાયગા, યમુનામાં સ્નાન કર્યું અને યૌવન બન્યા છે. ફરી પાછા તરુણ બન્યા છે. ભક્તિ સુતૌ તૌ તરુણો ગૃહીત્વા પ્રેમે કરૂપા સહસા વિરાસિત. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે નાથેતિ નામાનિ મુહુર્વદન્તિ. જ્યારે દીકરાઓ તરુણ પછી ભક્તિ મહારાણી પોતાના 2 દીકરાઓને સાથે લીધા એટલું નહીં, ધરતી ઉપરની જેટલી નદીઓ હતી એ નદીઓને સ્ત્રીના રૂપમાં લીધી અને જેટલા તીર્થના દેવતાઓ હતા એને બધાને પુરુષના રૂપમાં હારે લઈ અને જે જગ્યાએ કથા થતી હતી ત્યાં આગળ જવા માટે નીકળ્યા છે. પણ સૌથી આશ્ચર્યની વાત એ છે કે જ્યારે ભક્તિ મહારાણી પોતાના દીકરાઓને લઈને જતા હતા, નદી રૂપી સ્ત્રીઓ સાથે હતી, તીર્થના દેવતાઓ સાથે હતા, આટલા બધા લોકો જ્યારે હારે જતા હતા ત્યારે એક લોકો વાતો નહોતા કરતા. કથામાં જવા સમયે ઘરેથી નીકળો અને કથા મંડપમાં પહોંચો ત્યારે માર્ગમાં વાતો નહીં, પરમાત્માનું નામ સ્મરણ કરતા કરતા જવું. આવું ભક્તિએ ભાગવતમાં લખ્યું છે. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે નાથેતિ નામાનિ મુહુર્વદન્તિ. કથામાં જવા માટે નીકળો ત્યારે ભગવાનની વાતો કરતા અથવા ભગવાનનું સ્મરણ કરતા કરતા કથા મંડપમાં પહોંચવું. કથા મંડપમાં આવી અને બધું જ મૂકી દઈ અને પરમાત્માનું ધ્યાન કરતા, પરમાત્માનું નામ લેતા રહેતા, ઠાકોરજીની કથા સાંભળવી. અને જ્યારે કથા પૂરી થાય અને જ્યારે ઘરે જતા હો ત્યારે પણ પરમાત્માનું ભજન કરતા કરતા તમારા યાત્રા થઈ જશે. આ ચાલવું
એ ભક્તિ મહારાણી જ્યારે સૌને લઈને જતા હતા ત્યારે ગવડાવતા હતા, નારાયણ નારાયણ ભજ મન નારાયણ. વાલા ભક્તજનો, જ્યારે જ્યારે ધૂન સંકીર્તન થાય ને ત્યારે તાળીઓ પાડવી. આમ આમ બેઠું ન રહેવું. બાજુ વાળો પાડે છે ને આપણે શું વાંધો છે, એ એના હાટું પાડે છે, તમારે હાટું પાડવા. પડોશ વાળા સરસ મજાના ભજીયા બનાવે, તમને કહેતા આજ આપણે બનાવો નહીં કેમ? કાલ સુગંધ આવી હતી ત્યારે ઈચ્છા થઈ. હવે બાજુ વાળો ખાલી ભજીયા હોય તો તમને ભજીયા ખાવાનું મન થાય છે, તો બાજુ વાળો ભગવાનનું ભજન કરે, તમને મન કેમ નથી થતું ભજન કરવાનું? તાળીઓ સાથે ભગવાનનું ભજન. અને આ ભજન એટલા માટે વચ્ચે ધૂન કીર્તન એટલા માટે આવે છે કે જેને આળસ અને પ્રમાદ આવતા હોય, જેને એમ થતું હોય કે હવે ઊંઘી જવું છે ઘડીક, અને અહીંયા થોડીક વાર આંખ વીચી જાય ને ઊંઘ આવી જાય, એને જગાડવા હાટું આ ભજન આવ્યું છે. ઉઠાડવા નહીં હો, જગાડવા આવ્યું છે. પથારીમાંથી ઉઠો ને એને ઉઠા કહેવાય, અને વિચારોમાં જે જાગી જાય ને એને જાયગા કહેવાય. આ કથા તમને જગાડવા આવી છે. અને તાળીઓ સાથે ભગવાનનું ભજન કરો, કારણ કે કથામાં આવીને જે સુઈ જાય ને એ બીજા જન્મમાં સાપ બને, સ્નેક, અજગર. દેવ ભાગવતે લખ્યું છે, ભગવાન વ્યાસે દેવ ભાગવતમાં લખ્યું છે કે જે માણસ કથામાં આવીને સુઈ જાય એ બીજા જન્મમાં અજગર, સાપ બને, અને જે બાજુમાં જાગતો હોય એ ઉઠાડે નહીં. એમાં તમે ગોતશો પાછા. જે સુઈ હોય એને હોય ન ઉઠાડે, બીજા જન્મમાં બધાને. પછી તમે જુઓ ઓલા ટોપલામાં સાપને કેવો જગાડી, એટલે આપણે ટોપલામાં સમાયેલા સાપને આપણે જગાડવો નથી. અત્યારે જ કહી દો, એ ભાઈ ઉભો થા, તાળીઓ પાડ. નારાયણ નારાયણ ભજ મન નારાયણ. શ્રી હરિ માધવ નારાયણ. શ્રી હરિ માધવ
मेरे राम को घनश्याम हरि बोल। मेरे राम को घनश्याम भज मन नारायण। માધવ નારાયણ એટલા ભાવથી આ ધૂન ગાસન વાલા ભક્તજનો ઠાકોરજી રાજી થઈ જશે અને ભાવથી જ ભગવાનનું ભજન કરવું. એકવાર બરાબર મીરાબાઈ ગાતા હતા, વલ્લભાચાર્ય મહારાજ બેઠા હતા, હરિદાસજી મહારાજ બેઠા હતા અને એમાં મીરાબાઈના શબ્દોનું બહુ આમ 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 વજન હતો, પણ જરાક રાગની બહાર ગવાઈ ગયું. એટલે હરિદાસજીએ કહ્યું કે મીરાબાઈ, તમારું ભજન એના શબ્દો બહુ સારા પણ રાગમાં બરાબર ન બેઠું, તમે રાગમાં ન ગાયું. અને ત્યારે મેવાડની મીરા કીધું હતું કે મહારાજ, આ સંસારના માણસને જો પ્રસન્ન કરવો હોય તો રાગમાં ગાવું પડે, પણ મારા ઠાકોરજીને પ્રસન્ન કરવો હોય તો રાગમાં ગાવું પડે, એને અનુરાગથી ગાવું પડે, પ્રેમથી ગાવું પડે, ભાવથી ગાવું તો મારો ભગવાન રાજી થાય. ભગવાનને રાગ હારે કાંઈ મતલબ નથી, એને બસ તમારા અનુરાગ હારે પ્રેમ છે, અનુરાગથી મતલબ છે. શ્રી હરિ માધવ નારાયણ